શું નામ આપનું? મારું નામ સુલતાન ઉસ્માન. સુલતાનભાઈ, તાર પાણીની શું સમસ્યા રણની અંદર? પાણીની સમસ્યા 4 મહિનાથી અમે વારંવાર કલેક્ટર સાહેબને, પ્રાંત સાહેબને બધાને રિક્વેસ્ટ કરેલી. એમને પણ પૂઠાને ભ્રામણ કરેલું, હજી સુધી પાણી ચાલુ કર્યું નથી. પીવા માટેનું પાણી બહુ ગંદુ આવે છે. પહેલાં નર્મદાનું કંઈક ફૂલ પાણી હતું, નર્મદામાં ચાલતું ત્યારે પાણી કંઈક માપસર હતું. હવે પાણી તરીએ જતું એ ગંદુ એકદમ ઢોરું પાણી આવે છે. અને અમારા છોકરાને અમે પોતે વારંવાર બીજે ને ત્રીજે દવાખાનું અમારું ચાલુ જ હોય. અત્યારે હું અવાજ કાઢી રહ્યો છું, બરથી કાઢી રહ્યો, મારો પોતાનો અવાજ બેસલ છે. બહુ પરિસ્થિતિ ખરાબ છે. જેથી સત્વરે પાણી ચોખ્ખું પૂરઠામાંથી અમારે પીવાનું મળે તો સારું, નહીં તો રોગચાળો ફેલાશે, કોલેરો, ઝાડાને એવું પણ અત્યારે શરૂઆત તો થઈ જ ગઈ છે માંદાઈની. જેથી બને જેમ બને એમ પાણી વહેલાસર ચાલુ થાય પીવાનું, અમારું આરોગ્ય સચવાય. જાડેજા વધુભા જીલુભા. અમે પાણી બાબતની વાત કરીએ તો અત્યારે અમારે ગંદુ પાણી આવે છે. કલેક્ટર સાહેબને રજૂઆત કરી, પ્રાંતમાં કરી, અમારા મેઠા એસોસિએશનમાં કરી, બધાને જાણ કરતાં કોઈ પાણીનો અમારે નિકાલ આવતો નથી. આ ગંદુ પાણી પીને અમારે બીમારી ભોગવવી પડે. તો અમારે સરકારશ્રીને વિનંતી કે અમને પાણી સરકારશ્રી ચાલુ કરે તો અમારે બીમારી ઓછી થાય.